ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ગૃહમાં મોટો ખુલાસો। વ્યાજખોરોને છોડવા ધારાસભ્યો પોલીસને ફોન કરે છે। પોલીસ વ્યાજખોરોને પકડે પણ છે, ત્યારે કેટલાક ધારાસભ્યો તેને છોડાવવા ફોન કરે છે। મારી પાસે ધારાસભ્યોના નામ છે, પણ મારે જાહેર નથી કરવા। તો વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકો આપઘાત કરે છે। અનેક આવી ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે, ત્યારે વ્યાજખોરોને ડામવા માટે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ જે અમુક ધારાસભ્યો છે તેને છોડાવવા માટે ફોન કરતા હોય તે પ્રકારનો ખુલાસો હર્ષ સંઘવીએ કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હિરેન, હર્ષ સંઘવીએ ગૃહમાં મોટો ખુલાસો કર્યો છે, શું વધારે વિગત સમગ્ર મામલે? જો ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાના જવાબમાં ગૃહ રાજ્યમંત્રીએ જે નિવેદન આપ્યું છે ખરેખર ખૂબ જ ચોંકાવનારું નિવેદન છે। કારણ કે છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે એક ઝુંબેશ પોલીસ ચલાવી રહી છે અને વ્યાજખોરોને પકડી તેની સામે કડક કાર્યવાહી કરી રહી છે। પરંતુ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહની અંદર એ નિવેદન આપ્યું કે કેટલાક ધારાસભ્યો આવા વ્યાજખોરોને છોડાવવા માટે પોલીસને ફોન કરે છે। પોલીસ એક તરફ કડક કાર્યવાહી કરતી હોય છે અને તેમને પકડતી હોય છે, તેમને કડક સજા થાય એ માટેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। પરંતુ કેટલાક ધારાસભ્યો કે જેમના નામ પણ મારી પાસે છે પરંતુ મારે તે જાહેર નથી કરવા, એ ધારાસભ્યો આવા વ્યાજખોરોને છોડાવવા માટે પોલીસને ફોન કરતા હોય છે। સાથે જ તેમણે ગૃહમાં બેસેલા ધારાસભ્યોને વિનંતી પણ કરી કે આજ પછી હવેથી આવા જે વ્યાજખોરો છે તેમને છોડાવવા માટે ધારાસભ્યો ફોન ના કરે। કારણ કે અસંખ્ય લોકો એવા છે કે જેને આ વ્યાજ ચક્રમાં હોવાય અને પોતાના જીવ આપ્યા છે અને કેટલાય લોકો ફસાયેલા છે। એ ગુજરાતના નાગરિકોને આ વ્યાજના દૂષણથી મુક્તિ અપાવવા માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। એવા ધારાસભ્યો નડતર રૂપ ના બને। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે વ્યાજનું વિષચક્ર છે તેમાં અનેક લોકો ફસાઈ જતા હોય છે અને આખરે તેઓએ આત્મહત્યા કરવા મજબૂર થતા હોય છે આવા વ્યાજખોરોના ત્રાસથી। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ ગૃહમાં મોટો ખુલાસો કર્યો છે, તો વ્યાજખોરો પર ધારાસભ્યો કેમ મહેરબાન છે તે સૌથી મોટો સવાલ છે। કેટલાક ધારાસભ્યોના વ્યાજખોરો પર આશીર્વાદ। વ્યાજખોરોને છોડાવવા પોલીસને ફોન કરતા ધારાસભ્યોના નામ પણ જાહેર થવા જોઈએ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ ગૃહમાં મોટો ખુલાસો કર્યો, કેટલાક જે ધારાસભ્યો છે તેઓ વ્યાજખોરોને છાવરી રહ્યા છે અને વ્યાજખોરોને જો પોલીસ પકડે તો તેઓને છોડાવવા માટે આ ધારાસભ્ય ફોન કરતા હોય છે। ત્યારે આવા ધારાસભ્યો શા માટે જે વ્યાજખોરો છે તેમના પર મહેરબાન, તે સૌથી મોટો સવાલ। તો કેટલાક ધારાસભ્યો વ્યાજખોરોને છોડાવવા માટે ફોન કરે છે અને આવા ધારાસભ્યો હવે વ્યાજખોરોને છોડાવવા ફોન ન કરે તે અપીલ પણ હર્ષ સંઘવીએ કરી છે। આવા ધારાસભ્યોના નામ મારી પાસે છે પરંતુ હું જાહેર કરવા નથી માંગતો, તે પ્રકારની વાત પણ હર્ષ સંઘવીએ કરી। ત્યારે આવા વ્યાજખોરો પર ધારાસભ્ય કેમ મહેરબાન છે તે સૌથી મોટો સવાલ છે। આવા ધારાસભ્યો ના નામ જે છે તે જાહેર થવા પણ જરૂરી છે, કારણ કે વ્યાજના વિષચક્રમાં જે સામાન્ય જનતા ફસાય છે ત્યારે આવા વ્યાજખોરો ખંડણીખોરો મસમોટું વ્યાજ પણ તેમની પાસેથી વસૂલતા હોય છે અને તેઓને કનડગતિ કરતા હોય છે, હેરાનગતિ કરતા હોય છે। ત્યારે જે અનેક જે સામાન્ય લોકો છે તે આત્મહત્યા કરવા મજબૂર થતા હોય છે, પોતાના પરિવાર સાથે તે પોતાનું રહેણાંક છોડવા મજબૂર થતા હોય છે, શહેર છોડવા મજબૂર થતા હોય છે। ત્યારે આવા વ્યાજખોરો સામે કાર્યવાહી કડક હાથે તો થઈ રહી છે, પરંતુ જે અમુક ધારાસભ્યો છે તેઓના આશીર્વાદ જે છે તે જે અમુક ધારાસભ્યોના જે આશીર્વાદ છે તે આવા વ્યાજખોરો પર છે, તો આવા ધારાસભ્યો હવે ન છાવરે વ્યાજખોરોને તે પણ અપીલ કરાઈ। તો ડ્રગ્સનું દૂષણ ડામવા માટે હવે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાશે। વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે, હું અને મુખ્યમંત્રી રોજ સાંજે આ બાબતનું મોનિટરિંગ કરીશું, તે પ્રકારની વાત પણ હર્ષ સંઘવીએ કરી। જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો તે સ્થાનિક પોલીસ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। તો ડ્રગ્સના દૂષણને ડામવા માટે કડક હાથે કાર્યવાહી પણ થઈ રહી છે। ત્યારે આ ડ્રગ્સને દૂષણને દૂર કરવા માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે। જે સામાન્ય જનતા છે જો તેઓ પાસે આ પ્રકારની કોઈ માહિતી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકે છે, તે જે તે જગ્યાની જાણકારી પણ આપી શકે છે। અને હર્ષ સંઘવીએ કહ્યું કે હું અને મુખ્યમંત્રી રોજ સાંજે આ બાબતનું મોનિટરિંગ પણ કરીશું।